ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરથી આપણો ધોરણ 11 નો એકમ 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા એ આવર્ત કોષ્ટકના દ્રષ્ટિગોચર સહિત આપણે તેમની પ્રતિક્રિયાત્મકતાઓના અભ્યાસથી પૂર્ણ કરવા જઈ રહ્યા છે. બરાબર? એટલે લેક્ચરની શરૂઆતમાં હું તમને બંધારણ બાંધી દઉં મિત્રો કે આપણી શાળાના વિદ્યાર્થીઓ માટે શ્રી સ્વામિનારાયણ હાયર સેકન્ડરી સ્કૂલ સેક્ટર 23 ગાંધીનગરના જે આપણું વોટ્સએપ ગ્રુપ બન્યું છે, તમામ વર્ગો ઘણા બધા છે, પણ તમામ વર્ગોમાં આ લેક્ચર્સની સાથે તમને રોજ પીડીએફ સ્ટડી મટીરિયલ્સ અને હોમવર્ક મળતું રહ્યું છે. બરાબર? તો મિત્રો, આપણે આજના લેક્ચરના આપણા ચેપ્ટરના લેક્ચરના અંતે આપણી એક સ્ટ્રેટેજી જણાવી દઉં કે જ્યારે પણ જે પણ ચેપ્ટર કમ્પ્લીટ થાય, દાખલા તરીકે આ લેક્ચર્સથી આ ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ અને તમે આ ચેપ્ટર્સનું લેક્ચર જુઓ છો, તો તમે કયા દિવસે જુઓ છો એ નહીં, પરંતુ જે દિવસે આ લેક્ચર્સ આપના વોટ્સએપ ગ્રુપમાં મુકાયું છે તો તરત જ એ દિવસથી એક અઠવાડિયા સુધીમાં તમારે આ ચેપ્ટર્સનું પાઠ્યપુસ્તકમાંથી સ્વાધ્યાય કાર્ય જે અલગ ચોપડો બનાવવામાં આવ્યો છે તેમાં જવાબો લખી નાખવાના રહેશે અને એ લખીને એ ચોપડો રાખી મૂકજો. મિત્રો, તમે ધોરણ 11 ના વિદ્યાર્થીઓ છો, જ્યારે પણ આપણી ગાઈડલાઇન્સ પ્રમાણે શાળામાં મળવાનું થશે ત્યારે આંતરિક મૂલ્યાંકન માટે, કેમ? કારણ કે આપણી વાર્ષિક પરીક્ષા ધોરણ 11 માટે 80 માર્કની થિયરી હોય છે, એમાં 20 માર્ક ઇન્ટરનલ્સ જે તમારા આ બધા કાર્યમાંથી તમને મૂકવામાં આવશે. અને તમારું કેટલું પરફેક્ટ નિયમિત કાર્ય છે અને એ કાર્ય સાથે સાથે તમારા આ કાર્યને ક્યારે તમે જમા કરાવો છો, તો સ્વાભાવિક છે શાળાએ મળવાનું થશે ત્યારે આ જેટલા આવા ચેપ્ટર્સ ચાલેલા હશે એ ચેપ્ટર્સના સ્વાધ્યાય કાર્યનો જે ચોપડો છે એ તમે મને જમા કરાવશો. હવે રહી વાત આપણી શાળાના વિદ્યાર્થીઓ કરતા આ ચેનલના માધ્યમ થકી મારા વૈશ્વિક રીતે જે પણ વિદ્યાર્થી મિત્રો છો તેમને પણ એક સંદેશ આપવા માંગુ છું. મિત્રો, જ્યારે પણ કોઈ પણ ચેપ્ટર્સના લેક્ચર્સ અથવા તો શાળા જે વખતે ઓફલાઈનમાં તમે સ્કૂલમાં ભણતા હોય કે ચાહે પછી ઓનલાઈનથી ભણતા હોય, પણ જેવું ચેપ્ટર કમ્પ્લીટ થાય તમારા દિલો દિમાગ ઉપર, તેના માનસપટ ઉપર તમારી પાસે આ અભ્યાસનું જ્ઞાન આવે અને તરત જ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો જાતે લખવા પ્રયત્ન કરવાનો. કદાચ ન ફાવે તો ચોપડીમાં અંદરના મુદ્દાઓનો અભ્યાસ કરવાનો, વારે વારે આ ઓનલાઈન લેક્ચર્સનો અભ્યાસ કરવાનો અને ત્યારબાદ તમારી પાસે સંપૂર્ણ તમારું જાતે બનાવેલું સેલ્ફ પ્રિપેર્ડ સ્ટડી મટીરિયલ્સ તૈયાર થશે અને અતિ ઉત્તમ હશે. મિત્રો, તો મારો આ મેસેજ અહીંયા પૂરો કરી અને આજના છેલ્લા આ લેક્ચર્સ આપણા ચેપ્ટરના જેના અંતિમ તબક્કામાં જઈએ છે, જે મુદ્દો જે છે એ આપણો 3.7.3 છે અને એનું નામ છે કે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા અને આવર્તી વલણ. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા, આ મિત્રો શબ્દો તમને કેટલાક એવા લાગશે, પણ તમે એનસીઈઆરટી પ્રમાણે ધોરણ 10 ભણી રહ્યા છો. પ્રતિક્રિયાત્મકતા, રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા અને આવર્તી વલણ. જો વળી પાછો આ વલણ શબ્દ આવ્યો, કોઈ એક એનો ટ્રેન્ડ્સ કહીએ છે ને કે અત્યારે તો એવો ટ્રેન્ડ ચાલે છે ને કે તમે જુઓ ને કંઈક નવું બનાવો અને યુટ્યુબ પર મૂકી દો એટલે બાપુ તમે ફેમસ. એ ટ્રેન્ડ છે, તો એ રીતે આ વલણ છે. આ ઓનલાઈન વિડીયોનો કોઈ એવો ટ્રેન્ડ નથી કે ફેમસ થવું છે. મિત્રો, અમારા ઘરથી આપના ઘર સુધી સાચું શિક્ષણ મળે અને સરકારનો જે પ્રયાસ છે તે અતિ ઉત્તમ ફલીભૂત થાય અને આપણા ગુજરાતનું શિક્ષણ આગળ ધપતું રહે તેવા પ્રયત્નથી આપણે એ ટ્રેન્ડ ઊભો કરેલો છે. 3.7.3 રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા અને આવર્તી વલણ. મિત્રો, આ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા શું છે એ પહેલા સમજી લઈએ. ચલો, આ શબ્દનો અર્થ આપણે સમજવો છે તો એને રાસાયણિક પ્રક્રિયાઓ કહી શકાય. રાસાયણિક પ્રક્રિયાઓ. ઓકે, ચાલો, આ રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણા આ આવર્ત કોષ્ટકમાંના આવર્તી વલણ શું ઉપયોગમાં આવશે, અથવા તો આ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાઓ, રાસાયણિક પ્રક્રિયાઓમાં પણ આવર્તી વલણ શું ભાગ ભજવે છે એનો અભ્યાસ કરીશું. નાઉ જસ્ટ એક્ઝામ્પલ ફોર ધ નાઉ એક રિએક્શન તમને આપવા માંગુ છું, નાનકડી રાસાયણિક પ્રક્રિયા. દાખલા તરીકે આપણે એમ કહીએ કે
સોડિયમ ધાતુની ક્લોરીન સાથે પ્રક્રિયા કરીએ છીએ. નાઉ Na+Cl2 ગેસ. હવે મિત્રો આ પ્રક્રિયા આવી સીધી ના થાય. ખરેખર તો વાયુરૂપ તટસ્થ 1 મોલ પરમાણુમાંથી વાયુરૂપ તટસ્થ 1 મોલ આયન બનશે. એ આયન બન્યા પછી આ પણ વાયુરૂપ તટસ્થ 1 મોલ પરમાણુ કે અણુમાં 1 મોલ ઇલેક્ટ્રોન ઉમેરાય અને તેના જુદા જુદા તબક્કા થશે. આ તબક્કાઓને તમે પ્રકરણ નંબર 4 માં અભ્યાસ કરવાના છો કે જેમાં કોસેલ લુઈસ અભિગમ શું દાખવે છે. તો એ કોસેલ લુઈસના અભિગમ પ્રમાણે આ પ્રક્રિયાઓ જ્યારે થશે ત્યારે ટ્વાઇસ Na અને Cl2 જસ્ટ એક્ઝામ્પલ ફોર ધીસ ઇઝ ધ રિએક્શન ઓફ ધ ટ્વાઇસ NaCl. હવે જુઓ મિત્રો આ ક્ષાર બન્યો છે. ક્ષાર બન્યો બરાબર. આ ક્ષાર એ ધાત્વિય ક્ષાર છે પણ તમે જોઈ શકો છો કે એક આલ્કલી ધાતુ છે અને બીજો જે છે એ 17મા સમૂહનો છે. આ કયા સમૂહનો છે? તો કે આ પ્રથમ સમૂહનો છે. એટલે મિત્રો આને પ્રથમ સમૂહનું લીધું છે જ્યારે આને 17મા સમૂહનું લીધું છે. આવા ક્ષારની ધારો કે પાણી સાથે પ્રક્રિયા કરીએ છે. જસ્ટ એક્ઝામ્પલ ફોર ઇટ ઇઝ ધીસ H2O. સો નાઉ ગિવન શું મળશે? NaOH અને HCl. તો તમે જોઈ શકો છો 2 Cl છે 2 Na છે. તો here is the twice H2O, that means the twice NaOH plus twice HCl. હવે આવું જો શક્ય બનતું હોય તો NaCl માં લોકો પાણી નાખીને ઘરે ઘરે NaOH અને HCl બનાવી દે. બને છે? ના. પરંતુ આ બંને જો ભેગા કરીએ છે, આ બંને ભેગા કરીએ છે તો ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. that means here is this the reaction. now reverse process, it will be success. છે ને? 2 મોલ NaOH 2 મોલ HCl ભેગા થતાની સાથે 2 મોલ પાણી અને 2 મોલ NaCl ઉત્પન્ન થાય છે. હવે તમે જુઓ કે ક્રિયા અને પ્રક્રિયામાં શું ફેર પડ્યો. now the listening here and the shown this કે હવે અહીંયાથી આને હું રિમૂવ કરું છું. કેમ? કારણ કે આ તમારો પહેલો તબક્કો મેં સમજાવ્યો. પરંતુ દાખલા તરીકે તમે જુઓ તો 1 મોલ થી પ્રક્રિયા સમીકરણ સંતુલિત થતું હોય ત્યાં સુધી 2 મોલ પર નહીં જવાનું. ચલો આપણે 2 મોલ ને દૂર કરી નાખો. 1 મોલ થી થઈ શકે છે તો ચલો બધાના 2 મોલ અહીંયાથી રિમૂવ કરી નાખ્યા. ચલો ક્ષાર અને પાણી બની ગયું. આવર્ત કોષ્ટકમાંના આવા આલ્કલી ધાતુ અને હેલોજન સમૂહના આવા અધાતુ. આ ધાતુ છે, આ અધાતુ છે. ધાતુ અને અધાતુની પ્રક્રિયાઓથી જ્યારે કોઈ ક્ષાર બનતા હોય છે તો એવા ક્ષાર એસિડિક પણ હોઈ શકે અને બેઝિક પણ હોઈ શકે. તો ક્ષારના જલીય દ્રાવણો એસિડિક અને બેઝિક હોવાનું હવે તાદ્રશ્ય ઉદાહરણ આપું ત્યારે આપણી આવી રાસાયણિક પ્રક્રિયાઓમાં આવર્તી વલણ જોવા મળશે. જસ્ટ એક્ઝામ્પલ, દાખલા તરીકે ચલો આપણે લઈએ સોડિયમ નો ઓક્સાઇડ, ઓકે, અને બીજો લઈએ છે આપણે એલ્યુમિનિયમ નો ઓક્સાઇડ Al2O3. ચલો આ બંનેના ઓક્સાઇડ આપણે લીધા. આ બંનેના ઓક્સાઇડની આપણે પાણી સાથે પ્રક્રિયા કરો હમણાં કરીને એ રીતે. ચલો આની હવે આને આપણે રિમૂવ કરી દઈએ તો તમને અભ્યાસ કરવામાં બોર્ડ પર સરસ અવકાશ મળી જાય દેખવામાં. ચલો આની પાણી સાથે પ્રક્રિયા કરો તો શું ઉત્પન્ન થશે? 2 સોડિયમ 2 હાઇડ્રોજન 2 ઓક્સિજન. ચલો આની પાણી સાથે પ્રક્રિયા કરો તો શું મળશે? ખ્યાલ આવશે આપણને કે શું શું મળતું જાય છે. હવે ધારો કે આની અંદરથી મેળવવાના જે સંયોજનો છે તમે જોઈ શકો છો કે ધાતુઓ છે તો તમે જુઓ 2 મોલ NaOH મળ્યો, Al2O3 એલ્યુમિનિયમનો ઓક્સાઇડ, સોડિયમનો ઓક્સાઇડ. કોઈ એક અત્યારે ધાતુ છે અને બીજો કોઈ અત્યારે અધાતુ છે. આ ધાતુથી અધાતુ તરફ જઈએ છે મતલબ કે આપણા રાસાયણિક સમૂહો અને આવર્ત જે છે એમાં ડાબીથી જમણી બાજુ જતા વિદ્યુત ઋણતા વધે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધે. એટલે કે ધાતુથી અધાતુ તરફ થતા જાય. એટલે ધાતુ અને અધાતુ ભેગા થયા, આવા ઓક્સાઇડ થયા. તો આવા કેટલાક ધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી તમે જુઓ બેઝ બન્યો છે ને. એટલે આપણે કેવા ઓક્સાઇડ લઈએ છે એની સાથે ખરેખર રાસાયણિક પ્રક્રિયાઓની બહુ જ ક્રિયાવિધિ સંલગ્નિત છે. કયો ઓક્સાઇડ લીધો છે? અહીં પણ કયો ઓક્સાઇડ લીધો છે? હવે હું એની સાથે સાથે એક આવું પણ ઉદાહરણ આપવા માંગુ કે દાખલા તરીકે Cl2O7. જો ઓક્સિજન -2 હતા, સોડિયમ +1 હતો. તો આ +1 વડે એની સંખ્યાને આને
આમની સંયોજકતાથી આને ગુણો, આની સંયોજકતાથી આને ગુણો. જોઈ લો એ રીતે. એલ્યુમિનિયમ કયો હોય? +3. જસ્ટ એક્ઝામ્પલ ફોર ઇટ ઇઝ ધીસ. નાઉ ધ યુઝ ઇન ચેપ્ટર 1. પ્રથમ પ્રકરણનો ઉપયોગ કરો. એલ્યુમિનિયમનો વીજભાર કેટલો હતો? +3. આનો કેટલો હતો? -2. તો જુઓ, આના -2 વડે એને ગુણી નાખ્યા અને આના +3 જે હતા ને એના વડે આને ગુણી નાખ્યા છે ને. એટલે સમીકરણ તમારું જે બને એમાંથી તમારું સંયોજન વીજભાર રહિતનું થઈ જાય. કેમ? 3 દુ +6 છે અને 2 તરી -6. +6 અને -6, ધેટ મીન્સ ઓક્સિડેશન અને રિડક્શન. આ શું સમજાવી રહ્યો છે અહીંયા મુદ્દો? આગળના અભ્યાસમાં આવવાનો છે, પણ અત્યારે અહીંયા નાયક સાહેબ તમને સમજાવે છે. શું સમજાવી રહ્યો છે આ મુદ્દો? કે આ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાઓનું આવર્તી વલણ જે ઓક્સિજનના સંદર્ભમાં તે તમને રિડક્શન અને ઓક્સિડેશન તરફ દોરી જાય છે. અને મિત્રો એટલા જ માટે જ્યારે ઓક્સિડેશન આંક એ ઇલેક્ટ્રોન વિનિમય પર, ઓક્સિડેશન આંક એ ઇલેક્ટ્રોન વિનિમય પર આધારિત છે. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા ઓક્સિડેશન આંક કહી શકાશે, આનો ઓક્સિડેશન આંક કહી શકાશે, કારણ 3 દુ +6, 2 તરી -6 અને આમના ઓક્સિડેશન આંક પ્રમાણે જે સંયોજકતા આપણે ખાસ કરીને લઈએ છીએ તેને તેના વડે ગુણતા તેમના ઇલેક્ટ્રોન વિનિમયની જે સંખ્યા છે, ઇલેક્ટ્રોન વિનિમય સમાન થઈ ગયો, એટલે તટસ્થ સંયોજન બની ગયું છે. આવું મિત્રો તમે આગળના અભ્યાસમાં રેડોક્સ પ્રક્રિયાઓમાં ખાસ કરશો. વોટ મીન્સ ઓફ ધ રેડોક્સ? મિત્રો રેડોક્સ એટલે જ્યાં ઓક્સિડેશન અને રિડક્શનનો સમન્વય થતો હોય. આ બંને અર્ધ પ્રક્રિયાઓના સમન્વયથી તટસ્થીકરણની પ્રક્રિયા થતી હોય. નાઉ જસ્ટ ઓફ ધ તટસ્થીકરણની પ્રક્રિયા આપણે પહેલા લીધી ને, કોણ? એસિડ અને બેઝ પ્રક્રિયા. એવી રીતે અહીંયા એમાં જેમ ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય, અહીંયા ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય અને એમાં પછી આવર્તી વલણ બતાવશે. કોણ? કેવા ગુણધર્મો વાળા? ચાલો, આની આપણે ચર્ચા કરી, આની પણ ચર્ચા તમે જાતે કરી શકશો. હા કે ના? એલ્યુમિનિયમનો ઓક્સાઇડ છે તો AlOH બનશે અને શું બનશે? તો એલ્યુમિનિયમ +3 છે, અહીંયા આ. તો તમે જોઈ શકશો કે ઓક્સિજન અહીંયા 3 હતા, અહીંયા કેટલા થઈ ગયા? 3 દુ 6. હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 3 દુ 6. તો કેટલા લેવા પડશે અહીંયા? 3 દુ 6. 3 ઓક્સિજન અને 3 હાઇડ્રોજન. ચલો, ઓક્સિજન 3 દુ 6 ઓક્સિજન, હાઇડ્રોજન 3 દુ 6 હાઇડ્રોજન થઈ ગયા. માત્ર 3 આંકડો મૂકતા સાથે. કેમ 3 મૂક્યા? કારણ કે આ ઓક્સિજનના 3 હતા, સીધા જ આના વડે 3 ગુણી કાઢ્યા. તો આ પણ બેઝ બન્યો, આનો ગુણધર્મ બેઝ બન્યો, આનો ગુણધર્મ બેઝિક બન્યો. તો આ બધા જે છે ને એ બેઝનો ગુણધર્મ ધરાવશે, છે ને. કોણ છે? ધાતુના ઓક્સાઇડ. હવે તમે જુઓ કે અહીંયા અધાતુ લીધો, આ બંને ધાતુ માટે લીધા, બરાબર? આ ધાતુના ઓક્સાઇડ હતા. હવે અહીંયા જે આપણે લઈએ છીએ અધાતુ માટે લઈએ છીએ, અધાતુના ઓક્સાઇડ. તમને એમ થશે સાહેબ આ અધાતુ ધાતુ કેવી રીતે ખબર પડી? તો તમને શું ખબર પડી? અત્યાર સુધી લેક્ચર જોયા નહીં? મિત્રો, અગાઉના લેક્ચર્સમાં આપણે પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, આ તમામ જે મુદ્દા ભણી ગયા ને એનો લેખાજોખાનો આ લેક્ચર છે. એ બધાનો ઉપયોગ કરી આજે આપણે એના લેખાજોખાથી આખા આવર્ત કોષ્ટકમાં સમજવાનું. ચલો આપણે આ પ્રક્રિયાને પૂર્ણ કરીએ છીએ મિત્રો. જો અહીંયા પણ હું આ રીતે પાણી સાથે પ્રક્રિયા કરું. ચલો, પાણી સાથે પ્રક્રિયા કરવાની. ચલો, પાણી સાથેની પ્રક્રિયાથી શું બન્યું હશે? HClO4 એટલે એસિડ બની ગયો, HClO4. ચલો, ક્લોરીન કેટલા હતા? 2. હાઇડ્રોજન કેટલા હતા? 2. ઓક્સિજન કેટલા છે? 7. તો અહીંયા 2 મૂકી દો, બની ગયું. જો હાઇડ્રોજન 2 થઈ ગયા 2. ચલો, ક્લોરીન 2 થઈ ગયા 2. ચલો, ઓક્સિજન 7 અને 1 8. બોલો, 4 દુ 8 થઈ ગયા. મિત્રો, આ જે પદાર્થ બન્યો છે તે એસિડ છે. એસિડિક ગુણધર્મ થઈ ગયો આનો. એટલે અહીંયા જે પણ ગુણધર્મ થશે ને મિત્રો, આ એ ગુણધર્મ તેનો બેઝિક એસિડિક શું બતાવે છે? તેમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. ધીસ ઇઝ ધ કેમિકલ ઇક્વેશન. રાસાયણિક પ્રક્રિયાઓ છે, સમીકરણો છે, પણ એમાંમાં કંઈક આવર્તિતતા છે. કઈ આવર્તિતતા? તો જુઓ, સોડિયમ આલ્કલી ધાતુ, એલ્યુમિનિયમ 13મા સમૂહની ધાતુ. આગળ વધો, એ સોડિયમ એલ્યુમિનિયમ પછી ક્લોરીન અધાતુ. કેમ? કારણ કે આવર્ત કોષ્ટકના કોઈ પણ એક આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા પરમાણુય કદ વધે છે? ના, ઘટે છે. એટલે કે પરમાણુ ક્રમાંક વધતાની સાથે પરમાણુય કદમાં ઘટાડો થાય છે. તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધે છે.
તેમની વિદ્યુત ઋણતા વધે છે. વિદ્યુત ઋણતા વધતાના કારણે આવા કેટલાક અન્ય પરમાણુઓની વિદ્યુત ઋણતા અન્ય પરમાણુ કરતા વધારે હોય છે. આનો મતલબ કે જેમ વિદ્યુત ઋણતા વધે છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધે છે, એટલે તે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિવાળા થતા જાય છે. કદ બહુ જ નાનું થતું ગયું છે તેમનું, અને એટલે જ આવર્તમાં ડાબેથી જમણી બાજુ જતા ધાત્વિક ગુણધર્મમાં ઘટાડો થાય. મિત્રો ફરી વાક્ય મારી સાથે બોલજો. આવર્ત કોષ્ટકમાં કોઈ પણ એક આવર્તમાં ડાબીથી જમણી બાજુ જશો તો પરમાણ્વીય ક્રમાંક વધતાની સાથે ધાત્વિક ગુણધર્મમાં ઘટાડો થાય. એવી રીતે સમૂહમાં ઉપરથી નીચે ઉતરતા ધાત્વિક ગુણધર્મમાં વધારો થાય. આમ ઘટાડો, આમ વધારો. દરેકમાં એવું નથી હો પાછું. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઘટે. આ આમ ને આમ એ બધું છે શું? જુઓ મિત્રો, આપણી શાળાના વોટ્સએપ ગ્રુપ ઉપર હું અંતિમ આપણા ચેપ્ટરના અંતિમ લેક્ચર્સ માટે આવી એક પીડીએફ સ્ટડી મટીરિયલ આપવા માંગીશ. છે ને, એક નાનકડો એવો ગ્રાફ બનાવેલો છે આલેખની માફક જ, કે કોણ વધે કોણ ઘટે. અને શાળાના ગ્રુપ સિવાયના અન્ય મારા વિદ્યાર્થી મિત્રો હોય તો એ પણ આમનો સ્ક્રીનશોટ જો યોગ્ય વંચાતું હોય તો લઈ શકશે. અન્યથા જો કદાચ તમારી પાસે નથી તો મિત્રો ચિંતા ના કરશો. આપણી પાસે પાઠ્યપુસ્તકમાં આપણા આકૃતિ 3.7માં આવા આવર્તી વલણથી ખૂબ સરસ રીતે અહીંયા પ્રદર્શિત કર્યું છે ને. બીકોઝ ઓફ ધીસ ઇઝ ધ બેઝ ઓન NCERT, એટલે CBSE ના પાઠ્યપુસ્તકમાંથી આપણે તેનો સીધો અનુવાદ કર્યો. આકૃતિઓમાં અનુવાદ ન હોય, પણ આકૃતિઓ એની સાચો આકાર બતાવે છે અને કંઈક કૃતિ આપણને ઊભી કરે છે. ચલો, આપણે રાસાયણિક પ્રક્રિયાઓને સમજી ગયા અને આવર્તી વલણ કેવું છે એ પણ સમજી ગયા. તો આ રીતે કોઈ પણ એવી રાસાયણિક પ્રક્રિયાઓ હશે મિત્રો તો એમનામાં જોવા મળશે. હવે જે હું એક મિત્રો વાત કરવા માંગુ છું ને એ કેવી, તો દાખલા તરીકે ચલો હું અહીંયાથી ઉપરનું જે છે ને આટલું લીંબુ કરું છું એટલે ઉપર લખવાની થોડી જગ્યા કરું. જસ્ટ એક્ઝામ્પલ, સંક્રાંતિ ધાતુ હોય. આ તો જુઓ આલ્કલી ધાતુ હતી, આલ્કલાઇન અર્ધ ધાતુ, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ કોઈ પણ હોય તો આ સમૂહ 13 ની પણ એક ધાતુ આપણે એલ્યુમિનિયમ લીધી હતી. પરંતુ જો સંક્રાંતિ હોય તો સંક્રાંતિ ધાતુ પણ છે, સંક્રાંતિ પણ ધાતુ કહેવાય અને તેમને ડી જૂથની તત્વની કહેવાય. એટલે જ્યારે ડી કક્ષકના હોય છે એટલે એ લોકો એક કરતા વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય. આમનામાં તો +1 +2 કે +3 હતી, પણ આવી એક કરતા વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય. એટલે જ્યારે આમના ઓક્સાઇડ બનતા હોય છે એ ઉભયગુણી હોય. કેવા હોય? ઉભયગુણી. ના ઓક્સાઇડ ઉભયગુણી હોય. આ ઉભયગુણી એટલે શું? તો કેટલાક સંક્રાંતિ ધાતુ તત્વોના ઓક્સાઇડ એસિડિક ગુણધર્મ આપતા હશે તો કેટલાક બેઝિક ગુણધર્મ આપતા હશે. અરે કેટલાક તો એવા છે કે જે એસિડિક પણ બતાવે અને બેઝિક પણ બતાવે, એટલે ઉભયગુણી કીધા છે. એટલે આપણે એની અત્યારે ઝાઝી ચર્ચા કેમ નથી? કારણ કે ધોરણ 12 માં ડી વિભાગના તત્વોનું રસાયણ છે. તમે કયા ભણો છો? 11મા માં. એટલે આપણે અત્યારે નાઉ બેઝિક એન્ડ ધ સ્ટેપ બાય સ્ટેપ આપણે હંમેશા ઊંચી ઉડાન રાખીશું અને આગળ વધીશું. ચલો, ઓક્સાઇડ કોના? સંક્રાંતિ ધાતુ તત્વોના ઓક્સાઇડ ઉભયગુણી હોય છે. આલ્કલી ધાતુ તત્વોના ઓક્સાઇડ બેઝિક ગુણધર્મ ધરાવશે, જ્યારે અધાતુઓના છે ને ઓક્સાઇડ એસિડિક ગુણધર્મ ધરાવશે. એટલે મિત્રો આ રીતે આ તો આપણે પાણી સાથેની પ્રક્રિયા કરી, પરંતુ એમનું તટસ્થીકરણ કરવું હોય તો એવા જે બેઝિક હોય એમનું એસિડિક સાથે અને એસિડિક હોય એમનું બેઝિક સાથે તટસ્થીકરણ થાય. શું બતાવ્યું? આ આવર્તી વલણના કારણે બતાવ્યું કે ધાતુની અધાતુ સાથે પ્રક્રિયા કરો. ધાતુની અધાતુ સાથે પ્રક્રિયા કરી એટલે ધારો કે પ્રથમ સમૂહ લીધો આલ્કલી, છેલ્લો સમૂહ લીધો હેલોજન, તો સીધા એમના ક્ષાર બન્યા. કેવા? NaCl, NaBr છે ને. તો આ રીતે મિત્રો એમના કેટલાક આયનીય સંયોજનો બનતા હોય છે આમ નીચે ઉતરતા. હવે મિત્રો આ તમામ પ્રકારની જે પણ
માહિતી મેં તમને આપી એની સાથે સાથે એક બાબત તમને સમજાવવા માંગુ, અને એ શું છે તો મિત્રો એ વસ્તુ આ છે. જુઓ, આવર્ત કોષ્ટકમાં આ ડાબી બાજુથી જમણી બાજુ, બરાબર, અને સમૂહમાં ઉપરથી આમ નીચે ઉતરીએ. ઓકે, અને અહીંયા આવર્તમાં હવે આ વસ્તુ આપણે પૂછી નાખીશું અહીંથી, એટલે તમારે કોઈને સમજ ફેર ના થાય કે સાહેબે રાસાયણિક પ્રક્રિયાઓ ડાબીથી જમણી બતાવી છે, તો કે ના, આવર્તમાં. ચલો, આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈશું અને સમૂહમાં ઉપરથી નીચે ઉતરીશું. ઓકે, શું સાહેબ શું બતાવવા માંગશે? ચલો, ડાબીથી જમણી બાજુ જઈએ, આ રીતે ડાબીથી જમણી બાજુ જઈએ તો આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય કેવું થાય? આમ જતા વધે, ઓકે, કે ઘટે? આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય શું થશે? અહીંથી આમ જઈશું તો આ બાજુ આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય કેવું જોઈતું હતું અને આ બાજુ કેવું જોઈતું હતું? તો કે આયનીકરણ એન્થાલ્પી તો સાહેબ બહુ જ વધારે જોઈએ. કેમ વધારે જોઈએ? તો આ રીતે જતાની સાથે આપણે આ વધુનો આંકડો અહીં લખીશું. જેમ ડાબીથી જમણી બાજુ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય વધે. ઓકે, ચલો હવે આપણે આ મુદ્દો લઈએ છે. આયનીકરણ એન્થાલ્પીની સાથે સાથે સમૂહમાં લઈએ છે, તો ઉપરથી નીચે ઉતરતા શું થશે? આપણે આ રીતે લખીશું. અહીંયા મિત્રો જુઓ, ઘટે છે ને, આમ નીચે ઉતરતા, ઉપરથી નીચે. કોનું? આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય ઉપરથી નીચે ઉતરતા ઘટશે. હવે બીજો મુદ્દો લઈએ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય. ચલો, આમ જઈશું તો શું થશે? વધુ ઋણ મૂલ્ય થશે, એટલે વધતું ગયું. જ્યારે અહીંયાથી આમ જઈશું તો શું થશે? ઓછું ઋણ મૂલ્ય પ્રાપ્ત થશે. આ ઓછું ઋણ મૂલ્ય ધેટ મીન્સ નીચે ઉતરતા ધન તરફ પણ ઈશારો આપશે. જે શૂન્ય સમૂહ છે ને, એમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય બધા ધન છે, પણ એનાથી આપણે સીધા સમૂહ 1 અને 2 તરફ આવીએ છીએ તો સમૂહમાં ઉપરથી નીચે ઉતરતા ઓછું ઋણ પ્રાપ્ત થશે. ચલો, આ બીજો મુદ્દો આવ્યો. હવે આપણે શેના તરફ જઈશું? વિદ્યુત ઋણતા. તો વિદ્યુત ઋણતામાં આ રીતે જઈશું તો શું થશે? વધશે. અને અહીંયાથી આમ ઉતરીશું તો શું થશે? ઘટશે. આ વિદ્યુત ઋણતા ઓછી થતી જાય છે સમૂહમાં ઉપરથી નીચે ઉતરીએ તો. આ ત્રણ મુદ્દાઓની અંદરનો મેઇન મુદ્દો જે છે કે જે ધાત્વિક ગુણધર્મો બતાવશે, તો અહીંયા આવી રીતનું પણ લખીશું કે ધાત્વિક ગુણ ડાબીથી જમણી બાજુ જતા શું થશે? ઘટશે. તો સમૂહમાં શું થશે? વધશે. ધાત્વિક ગુણ ઉપરથી નીચે ઉતરતા વધશે. હવે આનો એક વિરોધાભાસ છે અધાત્વિક ગુણધર્મ. તો અધાત્વિક ગુણધર્મની અંદર તો આનાથી વિરુદ્ધ છે કે ભાઈ ધાત્વિક ગુણ ઘટે તો કયો ગુણધર્મ વધે? તો કે અધાત્વિક. એટલે આપણે એને બહુ અત્યારે આ ફલક ઉપર લેતા નથી. ચલો, 1 2 3 4 બહુ જ મહત્વના મુદ્દા. પણ આ બધા મુદ્દાનો મેઇન જે પાયો છે ને એ કોણ છે? તો કે એ પરમાણુય ક્રમાંક છે, Z. આમ કરતાય વધે અને આમ કરતાય વધે, પણ અહીંયા શું હોય? n નું મૂલ્ય અચળ. જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન સંખ્યા અચળ. n નું મૂલ્ય તમે જુઓ તો n નું મૂલ્ય આમ જાઓ તો કેવું રહેશે? અચળ. જ્યારે અહીંયા નીચે ઉતરશો તો શું થશે? n નું મૂલ્ય બદલાશે. એટલે આપણે અહીંયા જે આ લખ્યું ને અચળ, અહીંયા n બરાબર અચળ. જ્યારે અહીં લખવું હશે તો શું થશે? અહીંયા આપણી પાસે જગ્યાનો અભાવ છે, પણ અહીંયા લખી બતાવું તો અહીંયા નીચે ઉતરતા n બદલાય, એટલે કે અચળ નથી. જ્યારે ઇલેક્ટ્રોન સંખ્યા અચળ રહેશે. જો આમાં ઇલેક્ટ્રોન સંખ્યા બદલાશે, n નું મૂલ્ય અચળ. દાખલા તરીકે આપણે બીજા નંબરનો આવર્ત લો તો n બરાબર 2, તો એની અંદર લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન
નીચે ઉતરો તમે, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, આ બધાની અંદર આગળ વધો તો શું થશે? એમની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાતી જશે, કારણ કે ઝેડ બદલાયો છે એટલે પરમાણુ ક્રમાંક જે છે ને પરમાણુ ક્રમાંક વધ્યો છે. પણ આ મુદ્દા જે છે ને મિત્રો એ આપણે સમજીએ છીએ કે શોધાતા તત્વોને આધુનિક આવર્ત કોષ્ટકમાં કઈ રીતે મૂક્યા, જ્યારે આ આપણે અગત્યના ગુણધર્મો લખી કાઢેલા છે. હવે મિત્રો આટલા ગુણધર્મોની સાથે આની સાથે સાથે હું એક આવર્ત કોષ્ટકના કેટલાક જે મૂલ્યો લખેલા છે, પ્રાયોગિક મૂલ્યો, એની પરથી સમગ્ર આવર્ત કોષ્ટકની અંદર હવે જે જુદ સમય છે આપણો એની અંદર સમજાવવા માંગુ છું. ઓકે, નાઉ see you on this board at the periodic table, not only periodic table, modern periodic table by 1984. 1984 માં જે IUPAC એ નક્કી કર્યું તે પ્રમાણેનો હવે આવર્ત કોષ્ટકમાં આપણે અભ્યાસ કરીએ છીએ. Now let's get started on periodic table. જો મિત્રો આપણા આજે periodic table of the elements long form, મતલબ કે આપણા આધુનિક આવર્ત કોષ્ટકના ચાર્ટમાં જે હમણાં મેં કીધું કે આપણે દ્રષ્ટિગોચર કરીએ મિત્રો, આ જ આવર્ત કોષ્ટકનો ચાર્ટ આપણા આ ઓનલાઈન અત્યારે ચાલનારા આ ચેપ્ટરમાં મેં આવર્તી વલણ જે વખતે અભ્યાસ કર્યો, પરમાણ્વીય કદ, આયનિક ત્રિજ્યા, ત્યારબાદ તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, આયનીકરણ એન્થાલ્પી, ઉપરાંત તેમના ધાત્વિક અધાત્વિક ગુણધર્મો, એ આ જ ચાર્ટમાંથી મિત્રો મેં તમને સમજાવેલા હતા. હવે વળી પાછા આ આવર્ત કોષ્ટકમાં સાહેબ તમે શું બતાવવા માંગો છો? તો જુઓ મિત્રો, તમે તમારી લેબોરેટરીમાં, તમારી શાળામાં કોઈ પણ જગ્યાએ જાઓ, આવું આવર્ત કોષ્ટક જોવા મળે રસાયણ વિજ્ઞાન માટેનું, તો એને સમજવા માટે એક નાનકડું ઉપર આવી રીતનું એક પ્રોજેક્શન્સ મોડ્યુલ્સ આપેલું હશે. જસ્ટ એક્ઝામ્પલ હિયર ઇઝ ધીસ. અત્યારે કદાચ તમને પ્રકાશના કારણે ક્યાંક રિફ્લેક્શન થતું હોય પણ હું બોલીશ. ચલો, અત્યારે એક અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે કે કોપર. તો એ કોપરમાં જે પણ જગ્યાઓ છે આજુબાજુમાં, દાખલા તરીકે સૌથી ઉપરનો આંકડો, આ આવર્ત કોષ્ટક માટે સૌથી ઉપરનો આંકડો એટોમિક નંબર, અહીંયા લખ્યું છે કે એટોમિક નંબર, તો આ શું બતાવશે? તો કે એટોમિક નંબર. ત્યારબાદ નીચે અહીંયા 8.96 લખ્યું છે. મિત્રો અહીંથી દર્શાવવામાં આવતા આવર્ત કોષ્ટકની વાત કરું છું. કદાચ કોઈ બીજી પ્રોડક્શન કંપની વાળાએ આવર્ત કોષ્ટક બનાવ્યું હોય અને કોઈ બીજા પ્રકારે એમણે આ સ્થાન બદલી કાઢ્યા હોય લખવાના, પણ એવા સ્થાન બદલી ન શકાય. પરમાણુ ક્રમાંકને જે બતાવાતો હોય ત્યાં જ બતાવાય, પરમાણુય દળાંકને જે જગ્યા પર બતાવાતો હોય ત્યાં જ બતાવાય. અને આ બાબતનો અભ્યાસ તમે પ્રકરણ નંબર 1 અને 2 માં કરી ગયા. ઓકે, પણ આપણા આવર્ત કોષ્ટકમાં દાખલા તરીકે અહીંયા 8.96 બતાવે છે, તો આ શું છે? આ આંકડો શેનો? તો અહીંયા લખ્યું છે ડેન્સિટી, એટલે કે આવા આ જે તત્વની ઘનતા કેટલી છે તે બતાવે. એમ કરતા કરતા સૌથી નીચે અહીંયા એક આંકડો બતાવ્યો છે AR3D10 4S1. શું છે? તો અહીંયા લખ્યું છે ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન. તો આ રીતે તમે સમજી શકશો. બરાબર, અહીંયા પણ એવા કેટલાક આવર્તી ગુણધર્મોના મૂલ્યો બતાવ્યા. દાખલા કે 7.45, તો એની સામે હું વાંચું છું, લખ્યું છે ઇંગ્લિશમાં આયોનાઇઝેશન પોટેન્શિયલ કિલો જૂલ પર મોલ. મિત્રો આયોનાઇઝેશન પોટેન્શિયલ એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય બતાવ્યું છે કિલો જૂલ પ્રતિ મોલમાં. તો આ રીતે આ મૂલ્ય ઉપરથી હવે આપણે આવર્ત કોષ્ટકમાં જે અત્યાર સુધીનો અભ્યાસ કર્યો એના પ્રાયોગિક પુરાવાઓથી આપણે અહીંયા સામ્યતા કરીશું કે આપણે જે પણ ભણ્યા છે એ પ્રાયોગિક મૂલ્યોના કારણે આપણો અભ્યાસ ખરેખર બહુ તાત્પર્યવાળો રહેશે. નાઉ જસ્ટ એક્ઝામ્પલ, બીજા આવર્તના તત્વોમાં ડાબીથી જમણી બાજુ જઈએ છે. ચાલો, બરાબર, ચલો બીજા આવર્તના તત્વોમાં ડાબીથી જમણી બાજુમાં પહેલું લિથિયમ છે. ચલો, લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, એની નીચે અહીંયા લખ્યું છે 534 એની ડેન્સિટી. ચલો, આપણે આવા ભૌતિક ગુણધર્મોને જાજો અભ્યાસ આપણા પાઠ્યપુસ્તકમાં કરાયો નથી, કારણ કે ગોખવાના મૂલ્યો નથી, સમજવાના મૂલ્યો. તો હવે આપણે લઈશું એની એટોમિક રેડિયસ, પહેલું, બીજું અને ત્રીજું મૂલ્ય. ચલો, પહેલું, બીજું અને ત્રીજું. લિથિયમની એટોમિક રેડિયસ કહેતા પરમાણુની ત્રિજ્યા 1.52 છે લિથિયમની. બેરિલિયમની લખે છે 1.13. તો જુઓ ઘટી કે વધી? લિથિયમની 1.52 જ્યારે આની 1.13 ઘટી ને. ચલો આપણે બોરોનમાં જોઈએ. બોરોનમાં શું છે? તો કે 8.3, સોરી 0.83. 1.52, 1.13, જ્યારે અહીંયા 0.83. તો મિત્રો આવા કેટલાક જે મૂલ્યો લખેલા છે એ તમને તો નરી આંખે દેખાતા હોય, નાની ઉંમર છે એટલે. તો અહીંયા 0.83 છે. તે પછી કાર્બનની 0.77 છે, જો ઘટતી જાય છે ને. ત્યારબાદ અહીંયા નાઇટ્રોજનની 0.71 છે. ત્યારબાદ ઓક્સિજનની 0.56 છે અને ત્યારબાદ 66 છે. ત્યારબાદ ફ્લોરિન
એની વળી પાછી 0.709 થાય. તમને એમ થશે સાહેબ તમે તો એમ કહેતા હતા કે ડાબીથી જમણી બાજુ જઈએ પરમાણુનું કદ ઘટતું જાય છે. સાચી વાત છે, તો પછી ફ્લોરિનમાં કેમ આવું થયું? જો અહીંયા 0.66 છે એની જગ્યાએ 9મા નંબરમાં 0.709 ધેટ મીન્સ 0.70 થાય છે. 0.4 નો વધારો થયો છે ને આવર્તી વલણ. શા માટે? તો જુઓ મિત્રો, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની સાથે સાથે આ ફ્લોરિનમાં ઓક્સિજન કરતા ફ્લોરિનમાં શા માટે થયું? કારણ કે ઓક્સિજન જે છે ને એની, સાંભળજો બરાબર, ઓક્સિજન જે છે ને એની 2s1 2s2 2p1 2p2 2p3 2p4 સુધી આવી ગયેલું છે. સમજો મિત્રો, p કક્ષક અર્ધપૂર્ણ કરતા પણ વધારે છે. અર્ધપૂર્ણ એટલે p ના 3 ઇલેક્ટ્રોન આવી ગયા, પણ અહીંયા તો p ના 3 ઇલેક્ટ્રોન ઉપરાંત ચોથો ઇલેક્ટ્રોન છે. એટલે સ્વાભાવિક છે કે હવે ઇલેક્ટ્રોન મેળવશે, અને ઇલેક્ટ્રોન મેળવે છે એટલે શું થયું? જુઓ, 0.66 જેની પરમાણુની ત્રિજ્યા હતી, બરાબર, આમ નાની થતી ગઈ હતી, તો ઇલેક્ટ્રોન મેળવવાના કારણે હવે જે બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન પેલા કેન્દ્ર તરફ જે આકર્ષિત થયેલા છે, આકર્ષણ હોય ને કેન્દ્ર તરફ, ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર તરફ આકર્ષણ છે, કારણ કે કેન્દ્રમાં પ્રોટોન છે, ધન વીજભાર છે, પ્રબળ છે, અને પ્રોટોનનું દળ પાછું ઇલેક્ટ્રોન કરતા તો 1840 માં ઘણું છે. 1840 ગણો વજનદાર પ્રોટોન કહેવાય ઇલેક્ટ્રોન કરતા. તો આવા ઇલેક્ટ્રોન જ્યારે બાહ્ય કક્ષામાં p માં 5મો ઇલેક્ટ્રોન આવ્યો એટલે શું થઈ ગયું? 5 હતો ને, 5મો, એટલે 5મો ઇલેક્ટ્રોન આવ્યો એટલે શું થઈ ગયું? એના કારણે અર્ધપૂર્ણ કરતા વધારે ભરાઈ. આનો મતલબ એ થયો કે તેમના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેના જે આકર્ષણ બળ હતા એમાં થોડું ક્યાંક ડિસ્ટર્બન્સ ઊભું થયું, અને માટે 0.66 છે જગ્યાએ 0.70 તમને બતાવ્યું છે. હવે એવો જ મુદ્દો જુઓ, ઓક્સિજન પછી નીચે સલ્ફર 1.04 છે, તો સામે ક્લોરીનમાં તમે જોઈ શકો છો 0.99 જ છે ખાલી. સાહેબ આવું કેમ પાછું? એનું પણ કારણ છે. ચાલો, આનો n બરાબર 2 હતો, જ્યારે અહીંયા n બરાબર 3 થઈ ગયો છે, એટલે આની કેન્દ્રથી 2p કક્ષક હતી, જ્યારે આની કેન્દ્રથી 3p થઈ ગઈ, 3p. એટલે જે આવર્તી વલણ નું લક્ષણ ફ્લોરિનમાં હતું એની જગ્યાએ ક્લોરીનમાં જોવા નહીં મળે. ઓકે, તો બીજા આવર્તના તત્વોમાં આ તો માત્ર આપણે કોની વાત કરી? તેમની એટોમિક રેડિયસની. ચલો આપણે એક બીજો મુદ્દો લઈએ, આયોનાઇઝેશન પોટેન્શિયલ. પહેલું, બીજું અને ત્રીજું, જમણી સાઈડે ત્રીજું મૂલ્ય. ચલો આપણે પહેલું, બીજું અને ત્રીજું 5.13 આયનિક અને એન્થાલ્પીનું મૂલ્ય છે. જો બેરિલિયમમાં 8.99 થાય છે, ચલો બોરોનમાં 8 થાય છે, વળી પાછું કાર્બનમાં 10.86 થાય છે, ત્યારબાદ નાઇટ્રોજનમાં 14.2, ત્યારબાદ ઓક્સિજનમાં 13.13. સાહેબ અહીંયા 14 હતું, જુઓ અહીંયા ઘટી ગયું. શેનું મૂલ્ય? તો કે આયોનાઇઝેશન પોટેન્શિયલ કિલોજૂલ પર મોલનું. શા માટે? એમના માટે પણ મેં તમને અહીંયા અસર બતાવેલી છે કે નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજનની અંદર 3 ઇલેક્ટ્રોન p કક્ષકમાં છે, પણ હવે ચોથો ઇલેક્ટ્રોન જે જશે એ યુગ્મિત બની ગયો છે. સાંભળજો મિત્રો, એ યુગ્મિત બની ગયો છે, એ યુગ્મ બની ગયો ને px માં, અને ક્યાં આગળ આવશે હવે? આ px માં યુગ્મિત બની ગયું. અહીંયા px, py અને pz ત્રણેયમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હતો, જ્યારે આમાં px ની અંદર એક યુગલ થઈ ગયું છે. એટલે હવે પછીના તમે ચેપ્ટરનો જે અભ્યાસ શરૂ કર્યો હશે તો એમાં તમારે અભ્યાસ આવશે કે પરમાણ્વીય કક્ષકો કરતા આણ્વીય કક્ષકોની ઊર્જા કેવી. અને એટલા માટે મિત્રો આ મૂલ્યોમાં થોડો આવર્તી વલણ બતાવે છે. કેમ? તો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાઓને કારણે આવા આવર્તી વલણ છે. હવે આપણે આયોનાઇઝેશન પોટેન્શિયલની સાથે સાથે ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતા, જે બહુ મહત્વનો મુદ્દો છે ધાત્વિક અધાત્વિક ગુણધર્મો માટે. ચાલો, ઇલેક્ટ્રોનેગેટિવિટી બીજા નંબરનું મૂલ્ય છે 1.75 અહીંયા બતાવ્યું છે. એ પ્રમાણે ચલો લિથિયમની વાત કરીએ. બીજા નંબરના મૂલ્યમાં લિથિયમની વિદ્યુત ઋણતા 0.97 છે, જ્યારે બેરિલિયમની 1.47 છે. જો વિદ્યુત ઋણતા વધી. હવે જ્યારે અહીં 1.47 છે તો અહીંયા 2.01, અહીંયા 2.50 બોલે છે, અહીંયા 3.07 બોલે છે, 3.50 બોલે છે, જ્યારે આ 4.10 બોલે છે. મિત્રો આ પ્રાયોગિક મૂલ્યો છે. આને માપવા માટે આપણે જેમ પેલી પરમાણ્વીય ત્રિજ્યાઓ માપી કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો મેળવી શકીએ છે, એવી રીતે નથી. આના માટે એક માપક્રમ છે. વિદ્યુત ઋણતાને માપવા માટે એક માપક્રમ યાદ કરો. કયો કીધો તો? પાઉલિંગ. તો પાઉલિંગ
માપક્રમ પ્રમાણે તેમના મૂલ્યો છે. તો છે ને વધતું જાય છે. વિદ્યુત ઋણતા વધી એનો મતલબ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધી છે. ઇલેક્ટ્રોનેગેટિવિટી વધી એનો મતલબ કે તેમનામાં ઋણ મૂલ્યતા વધતું ગયું, એટલે કે તેમનામાં અધાત્વિક ગુણધર્મ વધ્યો. એટલે ડાબીથી જમણી બાજુ જતા ધાત્વિક ગુણધર્મ ઘટે છે, અધાત્વિક ગુણધર્મ વધે છે. આની સાથે સાથે આપણે આવા મૂલ્યોથી અહીં ચર્ચા કરીએ. ચલો, વિદ્યુત ઋણતા ધારો કે લિથિયમની 0.97 છે, તો સોડિયમમાં 1.01 છે. વળી પાછી અહીંયા 0.91, 0.89, 0.86, 0.86 ઘટાડો માલુમ પડે છે. સાહેબ અહીંયા એક મૂલ્ય બોલો તો ફરીથી. લિથિયમ 0.97 બોલ્યા અને અહીંયા 1.01 બોલ્યા, વધી કેમ સાહેબ? જો લિથિયમ કરતા અહીંયા સોડિયમની અંદર આ જે ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એમાં થોડા કંઈક અંશે વધારો થાય છે. why this is the n is equal to 2 and here is the n is equal to 3. ઉપરાંત આ જે સોડિયમ છે નીચે ઉતરતા તેમનામાં આયનીય ગુણધર્મો વધતા જાય, આયનીય સંયોજનો બનાવવાના ગુણધર્મો વધતા જાય છે. હવે જુઓ મિત્રો, એ આયનીય બને એટલે સ્વાભાવિક છે કે જ્યારે પણ વિદ્યુત ઋણતાનું મૂલ્ય 1.7 કરતા ઉપર જાય ને પાઉલી માપ પ્રમાણે, તો એ 50% કરતા ઉપરના આયનીય સંયોજનો કહી શકાય. જ્યારે એનાથી નીચેના હશે તો તેમનામાં સહસંયોજકતાનો ગુણધર્મ હશે. એટલે મિત્રો અહીંયા મૂલ્ય એ વધતું જાય છે કે ઘટતું જાય છે? તો કે ઘટતું જાય છે. આમ કે વધતું જાય? તો આમ નીચે ઉતરતાની સાથે વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટે છે, માટે ધાત્વિક ગુણધર્મ વધે છે. નીચે ઉતરતા ધાત્વિક ગુણધર્મ વધે, ડાબીથી જમણી બાજુ જતા ધાત્વિક ગુણધર્મ ઘટે. સમજી ગયા વસ્તુ આખી? હવે એવા ધાત્વિક ગુણધર્મના કારણે તેમના જે ઓક્સાઇડ બનાયા એ અધાતુના ઓક્સાઇડ એસિડિક ગુણધર્મ ધરાવશે અને ધાતુના ઓક્સાઇડ બેઝિક ગુણધર્મ ધરાવશે. જ્યારે કેટલાક એવા છે કે જે ડી જૂથના તત્વો કે જે ઉભય ગુણધર્મી હશે, એસિડિક કે બેઝિક. સમજાય છે? અને એ ઉપરાંત કેટલાક અર્ધ ધાતુ છે એ લોકો પણ આવો ગુણધર્મ ધરાવશે, એસિડિક અને બેઝિકનો. હવે મિત્રો આખા આવર્ત કોષ્ટકમાં વિકર્ણ સંબંધની જો હું મિત્રો વાત કરું તો આમ તમે ઉતરો ને આમ, તો જુઓ અહીંયા જે પણ ધાત્વિક ગુણધર્મો હોય અને આમ નીચે ઉતરતા પણ અહીંયા ધાત્વિક ગુણધર્મ વધ્યો, એટલે એસ્ટેટિન ધાત્વિક ગુણધર્મ ધરાવે છે નીચે ઉતરતા. એટલે આમ પણ ધાત્વિક ગુણધર્મમાં શું થયું? એ ઉપરાંત આમ ઉપર વિકર્ણમાં જઈએ તો ધાત્વિક ગુણધર્મમાં શું થયું? અથવા તો આ રીતે ઉપર વધીએ તો ધાત્વિક ગુણધર્મમાં શું થયું? તો એ તમે જાતે સમજી શકો એમ છો. અને આવા કેટલાક ટ્વિસ્ટ કરેલા ક્વેશ્ચન્સ તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય છે. એટલે મિત્રો આપણા આવર્ત કોષ્ટકનો ચાર્ટ તમારા ઘરે હોય કે ના હોય, લેબમાં હોય કે ના હોય, તો મિત્રો આપણા પાઠ્યપુસ્તકની અંદર 2 આવર્ત કોષ્ટક આપેલા છે. નંબર 1 કયું આવર્ત કોષ્ટક? એક તો મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને ત્યારબાદ તેમના આવર્ત નિયમમાં સુધારો કરીને આધુનિક આવર્ત નિયમ કે જે પરમાણ્વીય ક્રમાંક પર આધારિત છે એનું એક આવર્ત કોષ્ટક પણ તમને પ્રકાશિત કરેલું છે. એટલે જ્યારે પણ સમય મળે પાઠ્યપુસ્તક ખોલી, ભલે આપણું ચેપ્ટર 4 માર્કનું વેટેજ ધરાવતું હોય વાર્ષિક પરીક્ષામાં, પરંતુ આપણે એનો સઘન અભ્યાસ કરવાનો. કારણ કે જી નીટ પરીક્ષામાં ક્યારેક આવો પ્રશ્ન પૂછાય તો આખો પ્રશ્ન 4 માર્કનો બનતો હોય છે. મિત્રો સમજાય છે? બોલવામાં સ્પીડ થોડીક લાગશે કારણ કે હવે તમે આ ચેપ્ટર્સની અંદર પૂર્ણાહુતિમાં છેલ્લા લેક્ચર્સમાં છો, એટલે બધું જ સમજીને બેઠેલા છો. શરૂઆત હોય ત્યારે તમને ધીમે ધીમે સમજાવવામાં આવે છે, નાના બાળકની માફક આંગળી પકડીને ચલાવવામાં આવે છે. પણ જેમ જેમ હવે તમે 18-20 વર્ષ તરફ જાઓ છો ત્યારે તમારી દોડવાની તાકાત વધી ગઈ છે. માટે હું તમારી સાથે સાથે 1968 નું એન્જિન હોવા છતાં દોડું છું મિત્રો. સમજાય છે? એટલે હવે થોડુંક સ્પીડ મેં જે મેં અત્યારે સ્પીડમાં વાત કરી છે, પણ તમે સમજી ગયા હશો કે આ સમગ્ર આવર્ત કોષ્ટકમાં જે આવર્તી વલણ છેલ્લો મુદ્દો 3.7.3 થી આપણું ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. અને લેક્ચરની શરૂઆતમાં પણ કીધું હતું કે આપણી શાળાના વિદ્યાર્થીઓએ જ્યારે પણ આ લેક્ચર્સ વોટ્સએપ ગ્રુપમાં મુકાય એ દિવસથી માંડી 1 અઠવાડિયામાં સ્વાધ્યાયના બનાવેલા ચોપડામાં આનું સ્વાધ્યાય કર્યાના જવાબો લખી નાખવાના. આવા જવાબો મેળવવા માટે તમે પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરજો. વારંવાર વિડીયો લેક્ચરને જોઈ પાછા સમજીને લખજો. તેમ છતાંય લખાણ માટે બેઠા શબ્દો જોઈતા હોય તો કોપી કેસ નહીં કરવાનો, આપણા સ્ટડી મટીરિયલનો ઉપયોગ કરવાનો. અને આ બધું જ કામ કરવા માટે
અને હવે પછીના નવા ચેપ્ટરમાં પ્રવેશ કરવા માટે આપ સૌને વિશ ઓલ ધ બેસ્ટ.